એકચ્યુઅલી ક્યારેય એવું બીક હોવું જ ન જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ. કારણ કે જ્યારે આપણા માઇન્ડસેટ આપણા માઇન્ડની અંદર એવું ફીલ થાય છે કે આ છોકરો મારો ફેવરિટ છે ને આ બાજુમાં સલૂન કરવાનો છે ને, તો આપણું માઇન્ડસેટ બી એવું નેગેટિવ થિંકિંગમાં કરશે. પણ એ જ જગ્યાએ તમે એવું માઇન્ડસેટ વિચારશો કે છોકરાને સલૂન કરવું છે, બરોબર, તો હું જ મારી ફ્રેન્ચાઇઝી કે મારું બ્રાન્ડ આપીને એને સલૂન કરાવડાવીશ. અત્યારે એ 50,000 રૂપિયા કમાય, મારે ત્યાં લાખ રૂપિયા કમાશે. એટલે એ માઇન્ડસેટથી જો આપણે ધંધો કરશું, એ જ માઇન્ડસેટથી જો આપણે આપણી ટીમને રાખશું તો ઘણું બધું ગ્રોથ કરી શકશું. અને એ જ માઇન્ડસેટથી જો આપણે એવું કરશું કે ભાઈ આ છોકરો બાજુમાં, તો આખો દિવસ એકચ્યુઅલી કેવું હોય કે આપણે ધંધાના ગ્રોથ માટે નથી વિચારતા. રાતના ટાઈમે, સવારે, બપોરે એક જ વસ્તુ વિચારતા હોય કે ભાઈ આ છોકરો વયો જશે, આ સ્ટાફ આવી રીતે કરી નાખ્યું, સ્ટાફની આ પ્રોબ્લેમ. તો તમે ક્યારેય ગ્રોથનું નહીં વિચારો, તમે તમારી ટીમનું જ નકરું વિચારશો નેગેટિવ, એટલે ક્યારેય તમે ગ્રોથ નહીં કરી શકો. એટલે પહેલો પ્રથમ હું એવું પ્રિફર કરીશ કે સ્ટાફનું વિચારો જ નહીં, રાઈટ, ગ્રોથનું વિચારો. ઇન શોર્ટ એ વધારે બેટર રહેશે. વેરી નાઇસ. Please meet Bhavin and Bela, the proud owners of Bonanza. Thank you for being here. મારે ઘણા બધા ક્વેશ્ચન્સ પૂછવાના છે. There are so many things I don't know about you. ફર્સ્ટ તો કે આઈ નો યુ જ્યારથી તમારું એક પાર્લર હતું, પ્રોપર પાર્લર, હવે તમે આટલા બધા સેલોના ઓનર્સ થઈ ગયા છો. વોટ વોઝ ધ જર્ની? એકચ્યુઅલી હું એક સુરેન્દ્રનગર કરીને છે ગામ, ત્યાંથી વઢવાણથી બિલોંગ કરું છું. અને હું એક વાણંદ ફેમિલીમાંથી બિલોંગ કરું છું. મારા પપ્પા બી વાણંદ હતા, મારા દાદા બી વાણંદ હતા, અને એમના પપ્પા બી વાણંદ હતા. એટલે અમારો બિઝનેસ છે, બ્લડ બિઝનેસ છે. એટલે અમે ગમે એટલું સ્ટડી કરી, હું મારું MBA કરેલું છે મેં, પણ બ્લડમાં હોય તો એટલીસ્ટ એ કંઈ કહેવું ન પડે તમારે. એટલે મેં મારી જર્ની 2009માં સ્ટાર્ટ કરી હતી. એક નાનું એવું સલૂન હતું, 250 સ્ક્વેર ફૂટનું સલૂન હતું. હું એક બોમ્બેની સારામાં સારી ઇન્ટરનેશનલ બ્રાન્ડમાં જોબ કરતો હતો એઝ અ સલૂન એડ્રેસર તરીકે. અને એમ જ ખાલી રાજકોટ ફ્રેન્ડ્સના થ્રુ આવ્યો હતો નોર્મલ મેરેજમાં. તો જસ્ટ વિઝિટ કરતા હતા અમે લોકો, અને અમને નાનું એવું એક જગ્યા મળી ગઈ. તો એ જે જગ્યા મને મળી હતી ને, નાની એવી હોસ્ટેલની સામે હતી, જે પટેલ કન્યા છાત્રાલય સામે, જે સૌથી નાનું સલૂન હતું મારું. 250 સ્ક્વેર ફૂટમાં, 250 સ્ક્વેર ફૂટ નહોતું એકચ્યુઅલી, 200 સ્ક્વેર ફૂટનું સલૂન હતું. એ જગ્યા પર મેં જોયું ને લખ્યું હતું કે આ જગ્યા છે ને વેચવાની છે. તો મેં એમ જ ફોન કર્યો, મેં તો મારી કેપેસિટી કેટલી છે જોવા તો દે. તો ત્યારે તો જોબ કરતા હતા, તો મને કે 9 લાખ રૂપિયામાં વેચવાનું છે સલૂન. એટલે મેં કીધું ઓ માય ગોડ, 9 લાખ રૂપિયા ક્યાંથી ભેગા કરીશ? ખીચામાં તો મેં 1 રૂપિયો નથી. મેં કીધું આ 100 રૂપિયા ખાલી ભાડાના લઈને એવા છે. મેં કીધું એ વાયા હતા. તેન પછી અમે લોકોએ એ વ્યક્તિને મેં ગમે ત્યાંથી એરેન્જ કરીને છે ને 20,000 રૂપિયા ક્યાંકથી એરેન્જ કરીને મેં છે ને એ વ્યક્તિને આપ્યા કે હું 15 દિવસ કે મહિનામાં તમારી પાસે આવીશ, જો હું કેપેસિટી છે મારી તો હું સલૂન પરચેસ કરીશ ને તમે વેચી દેજો. 20,000 રૂપિયા ગયા મારા. તો 20 ડેઝ પછી મેં મારા મામા, કાકા, દાદા, સૌથી સપોર્ટ મારા મામાએ કરેલો છે. તો એ લોકો પાસેથી મેં પૈસા લીધા, અને એમે મને ગમે એમ કરીને 9 લાખ રૂપિયા આપ્યા. અને મમ્મી પાસેથી લીધા. એકચ્યુઅલી મમ્મી મારા ઇટ્સ લાઈક પોતે કામ કરતા હતા, અને એ બહુ આમ કહેવાય ને કે એ સ્ટ્રગલ કરીને પોતે અમને ગ્રો કરેલા છે. એટલે ઇટ્સ લાઈક એ બહુ નાનું કામ કરતા હતા, બહુ નાનું એવું કામ કરતા હતા. પણ મમ્માનો એટલો સ્ટ્રગલ હતો કે જેથી અમે એ સ્ટ્રગલ જોયેલો છે કે જિંદગીમાં જો ગ્રો થવું હોય તો કામ કરવું પડશે, અને બહુ કામ કરવું પડશે, જેથી છે ને આ પરિસ્થિતિ મમ્મી પપ્પાની છે એવી પરિસ્થિતિ આપણી ન આવે. એટલે પહેલેથી જ માઇન્ડ એવો હતો કે ફૂલ ગ્રો કરવા માટે તમારે આંખ બંધ કરીને કામ જ કરવાનું છે, કામ સિવાય બીજું કંઈ વિચારવાનું નથી. તો ધીરે ધીરે પછી અમે રાજકોટમાં નાનું સલૂન લીધું, જે 250 સ્ક્વેર ફૂટમાંથી. અમે પછી મારો તો ગોલ એક જ હતો કે ગમે તે થાય, રાત્રે 1 વાગે ક્લાયન્ટ આવે, 2 વાગે આવે, રાતે 5 વાગે આવે, મારે કામ કરવું છે, સિમ્પલ. અને મારી એવી આર્ટિસ્ટી હતી, અને મને એટલો પ્રાઉડ હતો મારા કામથી કે ભાઈ ગમે તે થાય રાજકોટમાં ભૂકા કાઢી નાખવા છે. ખાલી રાજકોટમાં બોનાન્ઝા જ સંભળાવવું જોઈએ, બીજું કંઈ સંભળાવવું જ ન જોઈએ. એટલે મેં મારી જર્ની સ્ટાર્ટ કરી હતી ખાલી 99 રૂપિયામાં હેરકટમાં. પહેલાં તો હું ફ્રી ઓફ ચાર્જમાં જ કરતો વાળ, કે આવો તમે મારું વર્ક જુઓ ખાલી. અને મારું એક એમ હતું કે સલૂનની નીચેથી 100 જણા મારી લાઈનમાં ઊભા રહેવા જોઈએ, ભાવિન પાસે મારા વાળ કપાવવા છે. મારું ડ્રીમ હતું પહેલેથી કે ભાઈ મારે, ભલે હું 2 જણા અમે લોકો હતા, મારા નાનો ભાઈ હતો અને અમે બીજે 2 જણા હતા જે સલૂન ઓપન કર્યું હતું. એ તો બહુ નાના હતા, ખાલી હેલ્પ કરવા માટે હતા, અને મારા બાપી હતા. પણ ધીરે ધીરે ક્લાયન્ટનો ટેસ્ટ ગમતો ગયો. પછી ઘણા બધા એવા નાના ઇન્સિડન્ટ થવા માંડ્યા મને કે ભાઈ રાજકોટમાં તો બહુ મોટા સલૂન્સ છે, ભાવિન તું ટકી નહીં શકે. બાજુવાળા જે પાડોશી હતા એ મને એમ કે લા સલૂન હાલતા આવી છે કોઈથી અહીંયા, એ બ્યુટી પાર્લર કે આટલા બધા સલૂન છે અને તું આવી નવરો બેવીશ ને આવે નેગેટિવ એટલું બધું બોલતા. પણ આપણને ખબર હતી આપણી આર્ટિસ્ટી ઉપર, અને આપણને એવો પ્રાઉડ હતો કે યાર મારું કામ ગમશે ક્લાયન્ટને. હવે બોમ્બેમાં ક્લાયન્ટ કરતો તો બી એટલા ક્લાયન્ટ હેપી રહેતા. અમદાવાદ, ઇન્દોર, પૂના બધી જગ્યાએ મેં ઇન્ડિયાના ટોપ સલૂન્સમાં કામ કરેલું છે. તેન પછી હું રાજકોટમાં આવ્યો હતો.
તો ફૂલ પ્રાઉડ હતો એમ કે ના ક્લાયન્ટ તો આવશે જ ઇન શોર્ટ. પછી ધીરે ધીરે ગ્રેજ્યુઅલી પછી એટલા બધા ક્લાયન્ટ આવવા માંડ્યા મારા કે એક BMW લઈને આવતા હોય ને જે ક્લાયન્ટ ઓડી અને BMW, એ બી મારી પાસે લાઇનમાં વેઇટ કરતા હતા. અને એમનું જ માણસ જે ઘરે કામ કરતા હતા એ છોકરી મારી પાસે લાઇનમાં ઊભી રહી હતી. એટલે મને યાર એમ થિંકિંગ થયું કે યાર ચલો મેં નામ તો કરી નાખ્યું બ્રાન્ડ નેમ કે ભાઈ બોનાન્ઝા, હવે પૈસા કમાવાનો વારો આવ્યો. એકવાર બ્રાન્ડ નેમ થઈ ગયું એટલે રૂપિયા કેવી રીતે ભેગા કરવા. પછી મેં એવું વિચાર્યું કે ચલો હવે થોડું મોટું સલૂન કરીએ આપણે, કે અમારા જે પ્રીમિયમ ક્લાયન્ટ છે એની માટે અલગ કરું અને રેગ્યુલર ક્લાયન્ટ્સ માટે બી છે આપણી માટે સલૂન. એની માટે પછી મેં ક્રિષ્ના મેડિકલની સામે કાલાવા રોડ ઉપર એક સલૂન કર્યું, જે 2000 સ્ક્વેર ફૂટનું સલૂન હતું મારું. એ મારી ફર્સ્ટ ઇન્કમ હતી, જે મેં 1 કરોડ રૂપિયાની જગ્યા લીધી હતી મેં ત્યાં. અને ખબર હતી કે 1 કરોડ રૂપિયા છે જ નહીં. જબરજસ્ત રિસ્ક લીધું હતું. અને એ રિસ્ક લેવા માટે મારા મોટા ભાઈ છે પિન્ટુભાઈ કરીને, એ રિસ્ક ટેકર જોરદાર એબિલિટી છે. એનું જે વિઝન છે, એનું માઇન્ડસેટ છે, કોઈ બિલીવ જ ના કરે એ લેવલનું માઇન્ડસેટ છે એનું, કે ખીચામાં 5 રૂપિયા ન હોય પણ એ 5 કરોડ રૂપિયાનું એને કરીને આવ્યો હોય એ જોઈ જશે, એ થઈ જશે. પછી પહેલાં પ્લાનિંગ કરી નાખો, પછી એના માઇન્ડમાં જોઈએ બધી વસ્તુ. એટલે પછી સલોન કર્યું. સલોન કર્યા પછી બેક ટુ બેક કન્ટિન્યુ ક્લાયન્ટનો ગ્રો, ક્લાયન્ટને એવું સર્વિસીસને માંડીને બધું બેક ટુ બેક અમે લોકો કરવા માંડ્યા. પછી મારા બેલા સાથે મેરેજ થયા 2014ની અંદર. આઈ વોન્ટ ટુ આસ્ક ધેટ, આઈ વોન્ટ ટુ ઇન્ટરપ્ટ. તમે લોકો પઝલની જેમ ફિટ થઈ ગયા છો. શી ઇઝ હેન્ડલિંગ સમથિંગ, યુ આર હેન્ડલિંગ વન પીસ. સો તમને એ મળી કેવી રીતે? એકચ્યુઅલી યસ, એ બે લાગે છે. એ એકચ્યુઅલી અમે લોકો એટલે મારા બેકગ્રાઉન્ડ ફેમિલીમાં પણ અમારો આ જ બિઝનેસ છે. અને મારા ત્યાં બી અમે વર્ષોથી લાઈક મારા ડેડી પણ આ જ કરતા, એટલે અમારે આ ફેમિલી બિઝનેસ જેવો જ છે એમ. એટલે મારા મામા સાથે અમે લોકો રહેતા અને અમારે બી એમ લાઈક સ્ટ્રગલફુલ હતી. એટલે અમે મારા મમ્મી પપ્પાને ત્યાંથી મામાને ત્યાં શિફ્ટ થયા અને ત્યાં એ લોકોએ અમને ગાઈડ કર્યું કે ભાઈ એમને બી સલોન્સ હતા એટલા બધા, એમને 12 સલોન્સ હતા, એટલે અમે ત્યાં સેટ થઈ ગયા. અને પહેલેથી મને મેકઅપમાં બહુ જ ઇન્ટરેસ્ટ હતો એમ, એટલે સલોનમાં જ એટલો ઇન્ટરેસ્ટ હતો, એટલે પહેલેથી એ જ કામ કરવું હતું મારે. એટલે મેં સ્ટડી બી 10th સુધી કમ્પ્લીટ કરી અને સીધું આમાં જ અપ્લાય કરી દીધું. સો ત્યારે હરેક સલોનથી અમારે લોકોને કંપની ટૂર હોય જેમાં અમે જતા હોઈએ એમ. તો હું મારા સલોનથી બોમ્બે ગઈ હતી અને પિન્ટુભાઈ ને ભાવિનના ભાઈ અને મોટા ભાઈ અને ભાભી એ બે ત્યાં આવેલા. ઓકે. સો અમારે લોકોને આમ અમે સેમ કાસ્ટના છીએ, તો ત્યાં એમ મને ઓળખે પણ બહુ દૂરના રિલેશનથી ઓળખે. સો એ લોકોએ સિલેક્ટ કરી લીધી મને ત્યાં જ કે ભાઈ સારી છે, આમ છે, કામ સારું છે. એટલે એમને ખબર જ, કારણ કે મારા ઘરે બી હું મેકઓવરમાં માસ્ટર હતી. આઈ મીન ત્યાં બી બેલા નામ ફેમસ હતું. એમ જે બી સલૂનમાં હું મેકઓવર કરતી એ બધા જ બ્રાઇડ્સ આવી રીતના જ અહીંયા જેમ છે એમ ત્યાં હતું. સો એ લોકોને ખ્યાલ હતો કે આ પણ મેકઅપ આર્ટિસ્ટ છે, બ્યુટિશિયન છે, સારું વર્ક કરે છે. એટલે ત્યાં અમે ભેગા થયા અને પછી ત્યાંથી યસ. સો તમે હવે ઇન્ટરનલી થોડું અરેન્જ મેરેજ સેટ કરી દીધું, પણ પછી થિંગ્સ વેન્ટ, તમને એકબીજાને ગમી ગયા અને વોટ ક્વેશ્ચન્સ ડીડ યુ આસ્ક હર જ્યારે તમે મળ્યા ત્યારે? એ બહુ ફની નહીં પણ ટ્રિકી ક્વેશ્ચન હતું, એ ભાવિન કહેશે. એકચ્યુઅલી જ્યારે હું ફર્સ્ટ ટાઈમ મળવા ગયો એના ઘરે, ને કેવો એક એટીટ્યૂડ હોય યાર કે બહુ બધા ગર્લ્સ ફ્રેન્ડ્સ હતા, ક્લાયન્ટ એટલા બધા, અને કન્ટિન્યુ ભાવિન એ ટાઈમમાં 2009 થી 2015માં કે ભાવિન આવી રીતે આમ ફ્રેન્ડ્સ એટલા બધા. તો એક ઈગો હતો કે ભાઈ ભાવિન છે એમ સ્માર્ટ છે ઇન શોર્ટ. તો હું ગયો એની પાસે ફર્સ્ટ ટાઈમ મળવા માટે કે હાય બેલા, હું આવી રીતે જોવા માટે એને આવ્યો હતો. તો મેં એને કીધું કે પહેલો ક્વેશ્ચન મારો એ જ હતો કે તને બ્રાઇડલ્સ ને બધું આવડે છે ને? એકચ્યુઅલી મારે એને પૂછવું પડે કે તું તારી હોબી શું છે કે આવી રીતે. પણ પહેલો ક્વેશ્ચન મારો એ જ હતો બિઝનેસ રિલેટેડ, બિકોઝ પહેલેથી મગજમાં એક જ હતું કે બિઝનેસ સિવાય કે દુનિયાની કોઈ વસ્તુ દેખાતી જ નથી. તો પહેલો જ ક્વેશ્ચન મેં એને એ જ કર્યો હતો કે ભાઈ તને બ્રાઇડલ્સ ને બધું આવડે છે ને? તો આપણે આગળ સ્ટાર્ટ વાત કરી. સો ઇન શોર્ટ તમે બિઝનેસ પાર્ટનર ગોતવા ગયા હતા કે લાઈફ પાર્ટનર ગોતવા ગયા હતા? રાઈટ. સો નાવ તમારું પઝલ કેમ ફિટ થયું એ સમજાઈ ગયું, પણ તમે જ્યારે એકબીજા ઇટ્સ વેરી ડિફિકલ્ટ વેન અ હસબન્ડ એન્ડ વાઇફ ટુગેધર દે આર ઇન વન બિઝનેસ, રાઈટ? ઈગો હર્ટ થાય, ક્લેશ થાય, તમારે ડિસ્કશનમાં ડિફરન્સ ઓફ ઓપિનિયન થાય. એમાં તમારે તો ઘરના 4 જણ સેમ બિઝનેસમાં છે,
સો તમે સપોઝ મેકઅપમાં જો કોઈ કીધું કે તમે કરી દો, આઈ ડોન્ટ વોન્ટ ફ્રોમ હર, કે એને કીધું કે તમને કીધું કે તમારી જ પાસે હેર કટ કરાવવા છે, સો હાઉ ડુ યુ હેન્ડલ દેટ ઈગો, જેલસી, ડિફરન્સ ઓફ ઓપિનિયન, પછી એની જ સાથે ઘરે જઈને રહેવાનું, ધ બેલેન્સ બહાર દેખાય છે, ઇટ્સ વન્ડરફુલ, સો હાઉ ડુ યુ હેન્ડલ દેટ? એવું થાય છે? અને થાય છે તો હાઉ ડુ યુ હેન્ડલ ઇટ? યસ 100% થાય, બિકોઝ બધાના થિંકિંગ પ્રોસેસ અલગ અલગ હોય. ટ્રુ. પણ એક મેઇન સ્તંભ હોય ને, એને ખબર છે કે મારે કયા લેવલ લગી અવાજ કરવાનો છે, કયા લેવલ લગી ચૂપ રહેવાનું છે. એટલે એમાં મારા મોટા ભાઈ છે વિંડુભાઈ, એ બહુ સાયલેન્ટ છે. એને ખબર છે કે ભાઈનો નેચર બહુ ગરમ છે, એટલે જ્યારે પણ કોઈ પણ પ્રોબ્લેમ આવશે, કંઈ પણ વસ્તુ આવશે તો એ એકદમ ફાયર જ કરશે. એટલે એને ખબર છે કે મારે કામ રહેવાનું છે, એટલે ઓલવેઝ કામ હોય. એ કોઈ પણ ચારેય મેમ્બરને ખબર છે એને કે મારા ત્રણેય, કે મારા વાઇફ છે, પિન્ટુભાઈના વાઇફ છે, એ બધા આર્ટિસ્ટિક માણસો છે, કન્ટિન્યુ કામ કરે છે, ક્લાયન્ટ સાથે એ છે, તો એ ગુસ્સે કરવાના જ છે. અને જ્યારે હું બેક ઓફિસનો માણસ છું તો એને ખબર છે કે કેવી રીતે મારે હેન્ડલ કરવા, તો એ બહુ કામ છે. તો એના લીધે અમને પ્રોબ્લેમ્સ ક્યારેય નથી આવડતી. એ સમજાવે છે, અમે સમજી જઈએ છીએ પ્રોપર. રાઈટ. તમારે ફિમેલ્સમાં બી ક્લેશિસ થતા હોય પણ અગેન સેમ કે પિન્ટુભાઈનું સમજાવવાની ટેકનિક જ એવી છે કે અમે લોકો સાચે આમ બ્લેસ્ડ છીએ કે એ છે અમારી સાથે, એટલે કોઈ પણ પ્રોબ્લેમના સોલ્યુશન આમ આપી દે એમ. એટલે પછી બધું મન મોટાવ થતો હોય પણ એ નોર્મલ થઈ જાય પાછા. નાવ તમારો આટલો મોટો સ્ટાફ થઈ ગયો છે હવે, રાઈટ? ઇનિશિયલી બી તમારે જેમ યુ સેડ કે મેં સાવ નાનકડી શોપથી ચાલુ કર્યું હતું, તો હાઉ ડુ યુ ટ્રેન યોર સ્ટાફ? તમે ક્યાંથી લોકોને ગોતો કે બોલાવો કે એને ટ્રેન કરો? ને આટલો, આઈ થિંક યુ આર મોર દેન 800 પીપલ વર્કિંગ ઇન બોનેન્ઝા. અત્યારે 1200 નો સ્ટાફ છે. 1200. સો એ બધાને હેન્ડલ કરવું, બધાને સંભાળવું, ને આઈ હેવ નેવર હર્ડ કે કોઈ તમને મૂકીને ક્યાંય ગયું હોય. સો હાઉ ડુ યુ મેનેજ દેટ? એકચ્યુઅલી દરેક વસ્તુની અમારી પાસે છે ને SOP છે, કે અમારે ત્યાં બહારથી, ગામડામાંથી કે આઉટ સ્ટેટમાંથી બહુ બધા લોકો જોબ કરવા માટે આવતા હોય અમારે ત્યાં. એટલે અમે ખાવું, પીવું, રહેવું બધું આપી, ટોટલી વસ્તુ. તમારી પાસે કંઈ જ નથી ને તમે આવી જાઓ. તમે માણસ છો ને, તમારે ધંધો કરવો છે, કામ કરવું છે, રૂપિયા કમાવો છે, સ્કિલ જોઈ છે, આવી જાઓ બોનાન્સા. સારી સ્કિલ છે તમારામાં, તમે આવી જાઓ બોનાન્સા. અમે ક્યારેય કોઈને ના નથી પાડતા. અમને ખબર છે કે માણસની જરૂર ગમે ત્યારે પડવાની જ છે. એ માણસને સારો સ્કિલ કર્યો, સારો ટ્રેન કર્યો, સારા વિચારો આપ્યા આપણા, તો એ 100% આપણને કામ આવવાનો છે. એટલે અમારું માઇન્ડસેટ થોડું ડિફરન્ટ છે, બિકોઝ જ્યારે પણ તમારું વધારે પ્રોફિટ કમાવાનું હોય ને, ત્યારે તમે ગ્રો ન થઈ શકો. પણ તમારે એવું હોય કે ભાઈ મારો સ્ટાફ 50 રૂપિયા લઈ જાય, એ વધારે લઈ જવો જોઈએ. જેટલી ટીમ રૂપિયા વધારે લઈ જશે ને, એમ તમે વધારે ગ્રો થશો. તમે એવું વિચારશો કે મારા ખીચામાં 100 રૂપિયા આવવા જોઈએ અને મારી ટીમને ખાલી 5 જ રૂપિયા, એ ભૂલી જાઓ. કારણ કે અમે અમારો માઇન્ડસેટ પહેલેથી ફિક્સ કરેલો છે. અમારા વિઝન કાર્ડમાં બી લખેલું છે કે પહેલી પ્રાયોરિટી અમારા એમ્પ્લોય છે, અને એમ્પ્લોયડ હેપી છે તો અમે હેપી છીએ. એટલે એ એમ્પ્લોયના હેપીના લીધે જ અમે લોકો આટલું ગ્રો કરી શક્યા છીએ. See, I completely agree that females at times are difficult to handle. એમાં સ્પેશિયલી જ્યારે એના લુક્સની વાત આવે છે, their skin, their hair, some ladies they are in late 40s પણ હંમેશા કહેતી હશે આઈ શુડ લુક યંગ. એના હેર કોઈક વાર તમને આગળ પાછળ વધારે શોર્ટ થઈ ગયા, ન થઈ ગયા. બટ આઈ હેવ ઓલવેઝ સીન યોલ એવરીબડી વેરી કામ, વેરી હમ્બલ. તો તમે આ બધું કેવી રીતે હેન્ડલ કરતા હશો? પ્રોબ્લેમ્સ તો આવતા જ હશે. હાઉ વુડ યુ હેન્ડલ ઇટ? યસ, મેકઅપ માટે. સો બેસિકલી કેવું હોય કે હરેક ક્લાયન્ટના ફંક્શન્સ કે એવું કંઈ હોય યા મેકઓવર માટે આવતા હોય તો એ લોટ્સ ઓફ થિંગ્સ એ વિચારીને આવેલા હોય કે મને આવું કરવું છે, આવું કરવું છે, આવું કરવું છે. લાઈક એમને ખ્યાલ ના હોય કે એમના પર જશે કે નહીં જાય, બટ એ અમને ખબર છે કે એ એમના પર જશે, કેવી રીતે જશે, શું જશે. એટલે અમે પહેલેથી જ એવું માઇન્ડસેટ રાખીને બેઠા હોય કે આમના 1000 ક્વેશ્ચન હશે, આપણે એ 5 ક્વેશ્ચન્સના પ્રોપર આન્સર્સ કરી દઈશું તો એ સેટિસ્ફાઈડ થઈ જશે એમ. એટલે હરેકની મેન્ટેલિટી અને ડિમાન્ડ સમજવા માટે અમે ઓલવેઝ અગ્રી હોઈએ કે ભાઈ નહીં, પહેલાં ક્લાયન્ટને સમજીએ કે શું કહેવા માંગે છે, પછી જ વર્ક કરીએ. એ સમજીશું, ક્લાયન્ટને શું જોઈતું હોય કે પહેલાં મને સમજો, પહેલાં મને સાંભળો, પછી તમે કહો એમ. સો અમારો મેઇન મોટિવ એ છે કે હરેક ટાઈમે ક્લાયન્ટ પ્રાયોરિટીમાં હોવા જોઈએ, એમની ડિમાન્ડ્સ પ્રાયોરિટીમાં હોવી જોઈએ. I agree, even you make me look beautiful. હું સવારના આવું, સાંજના આવું, like you all are always very welcoming and like the makeup is of course wonderful. Who is the boss in the house? અહીંયા you the boss. So
વેન યુ હેવ સચ અ ટફ ડે, આટલો હાર્ડ વર્કનો ડે ગયો છે, સો હાઉ ડુ યુ રિજ્યુનેટ યોર સેલ્ફ? તમે કઈ રીતે પોતાની મેરિડ લાઈફ, પોતાની રોમેન્ટિક લાઈફ કેવી રીતે અલાઈવ રાખો? બિકોઝ આટલું હાર્ડવર્ક પછી તમારું માઇન્ડ થાકી જાય, ઘરે જઈને વોટ યુ વોન્ટ ટુ ડુ, યુ જસ્ટ વોન્ટ ટુ રેસ્ટ, તો યુ હેવ ટુ વર્ક ઓન યોર પર્સનલ રિલેશનશિપ. તમે કઈ રીતે વર્ક કરો? હું રેકમેન્ડ કરીશ કે એક SSY કરીને છે, એક સિદ્ધ સમાધિ યોગા કરીને છે અમારે, એક ગુરુજી છે અમારે દીપેશજી કરીને છે, એમનું અમારું આખું એક છે એમનું SSY. પછી આર્ટ ઓફ લિવિંગ કરીને છે, જે આસ્કા મેમ ચાની અને એ ચલાવે છે આપણે આર્ટ ઓફ લિવિંગ. તો હું ઓલવેઝ પ્રિફર કરું. મેડમના સિસ્ટર બી તો હોય છે. ફ્રેન્ડ. ઓકે, અચ્છા, ફ્રેન્ડ. તો એ આર્ટ ઓફ લિવિંગ છે, SSY છે, એ બધું એકચ્યુઅલી જરૂરી છે આપણા માઇન્ડ સાથે. બિકોઝ ઓર એક વસ્તુ કેવું, જ્યારે તમે ગ્રો થઈ ગયા છો ત્યારે બહુ બધા ચેલેન્જીસ આવવાના છે. સવાર પડે અને એક ચેલેન્જીસ છે, રાત પડે ઢગલો ચેલેન્જીસ છે. જો તમારા માઇન્ડને શાર્પ હશે, તમારું માઇન્ડ શાંત હશે, તો જ તમે સારા ડિસિઝન લઈ શકશો. કારણ કે કેવું હોય કે માઇન્ડ ખરાબ હશે ને તો તમારા જે ઈ લેવલના ડિસિઝન તમે જો ભૂલથી બી લઈ લીધા ને તો તમારે એટલું હેરાન થવાનું થશે. એટલે હું એવું પ્રિફર કરું છું કે ઓલવેઝ મોર્નિંગમાં યા SSYના જે પ્રાણાયામ છે કે જે અમે લોકો સમાધિ જે કહી છે એ પ્રિફર કરવું જોઈએ, હું કરું છું. અને હું ઓલવેઝ બધાને પ્રિફર કરીશ કે Keep your mind ઇટ્સ calm. વેરી રિલેક્સ, કામ બેક. વોટ ઇઝ ધ આઈડિયા ઓફ ડેટ ફોર યુ? કે ચલો આજે કંઈ કામ નથી, ચલો આજે હોલિડે છે, તો તમને એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરવો હોય કે લેટ્સ સ્પેન્ડ સમ ટાઈમ વિથ ઈચ અધર. સો વોટ ઇઝ દેટ આઈડિયા ઓફ ડેટ? એટલે એ ક્યારેય પ્લાન્ડ જ ન હોય. અને ક્યારેક એવું થાય કે ચાલો હવે અત્યારે ફ્રી થઈ ગયા છે તો લંચ કરવા જતા રહીએ એમ. એટલે આવી રીતના ડેટ્સ હોય, ક્યારેય પ્લાન ન હોય કે આજે યા કાલે યા પરમ દિવસે જવું છે, કે આ સ્પેશિયલ ડેટ ડિસાઈડ કરેલી છે ત્યારે જવું છે, એમ ગમે ત્યારે જતા રહીએ એમ. બીજું એ કે હમણાં જે ફર્સ્ટ ક્વેશ્ચન હતો એમાં કે કેવી રીતના તમે થાકી ગયેલા હોય, તો સો અમે લોકો જ્યારે ચારેય જણા ભેગા થઈએ ને ત્યારે એ થાક સાવ જતો રહે. બિકોઝ અમે ચારેય વર્કહોલિક છીએ. અને રાતના બેઠા હોય 9 o'clock 8 o'clock બેઠા હોય અમે, તો 3-4 ક્યારે થઈ જાય ખબર નથી હોતી એમ. એટલું તો એ 3-4 o'clock સુધી યુ ડિસ્કસ અબાઉટ ધ ક્લાયન્ટ્સ, વર્ક ઓર ઈચ અધર? બધું ટોટલી મિક્સ બધું. હોય કે વધારે બિઝનેસ હોય, બીકોઝ અમે ચારેય કન્ટિન્યુ છીએ બિઝનેસ માટે, તો એ કન્ટિન્યુટી હોય, ફેમિલી બી હોય, હસી મજાક બી હોય. પણ ચારેય જણા અમે ભેગા થઈ તો એક એનર્જી એની મેં એટલી બધી મળે કે ઇટ્સ લાઈક બૂમિંગ. એ બહુ બીજી સારો કોઈ એનર્જી ટાઈમ. નહીં કે બીજા કોઈ નવા ફ્રેન્ડ્સની કે જરૂર બીજા ના કોઈની પડે. જરૂર જ નથી. ફેમિલી જેટલું ફાઇન છે તો બ્લેસ્ડ. યસ. સો ટેલ મી દેટ તમારે જ્યારે તમે એક પોઝિશન પર પહોંચી ગયા, તમને સૌથી પહેલાં એવો કહો ઇન્સિડન્ટ કે વાક્ય કે કોમ્પ્લિમેન્ટ થયું કે તમને અહેસાસ થયો કે ના વી હેવ કમ સમવેર ઇન લાઈફ, આઈ હેવ અચીવ્ડ? કાંઈક કોમ્પ્લિમેન્ટ્સ મળ્યા હશે, એ તો રોજ મળતા હોય નાના મોટા, બટ સ્ટીલ ત્યારે તમને એમ થઈ ગયું કે યસ ધીસ ઇઝ આઈ વોન્ટેડ ટુ હિયર? એકવાર હું મુંબઈ એરપોર્ટથી ઉતરો અને એરપોર્ટમાંથી ઉતરીને જસ્ટ હું ઉબર કરી મેં. તો ઉબર કરતો હતો ને હું, તો એવી રીતે જસ્ટ મેં મારી બેગ્સની બધું રાખતો હતો. તો બોમ્બેમાં 4-5 ગર્લ્સ હતી હતી, કોલેજની હતી. તો કે ભાવિન ભાવિન ભાવિન, એટલે મને કે ભાવિન પ્લીઝ પ્લીઝ ઉભારો ઉભારો. એટલે હિન્દીમાં વાત કરી હતી. એટલે મેં કીધું મને કોણ બોમ્બેમાં ઓળખે યાર. તો મેં પાછળ વળીને જોયું તો 4-5 છોકરી ફટાફટ દોડતી આવતી હતી અને મને કે ભાવિન સેલ્ફી કે. મેં કીધું વાવ, મેં કીધું શોખ, મેં કીધું હું ગુજરાતમાં ફેમસ છું, ગુજરાતમાં મને બધા ઓળખે છે, પણ બોમ્બેમાં. તો પછી એ ગર્લ્સની વાતો મેં સાંભળી कि हम लोग मेरी कॉलेज में मेरे मैडम हमारे जितने भी वो आपके बहुत फ़ैन हैं, आपके हेयर कट के वीडियोस देखते हैं इंस्टाग्राम में, और हमें आपका जो फिनिशिंग है काम का, जो आप लुक देते हो बहुत पसंद है. तब मुझे पता चला कि यार मुझे अभी तो बहुत काम करना है, બહુ ઘણું બધું કામ કરવું છે મારે. એકચ્યુઅલી મને તો હજી મને એમ લાગતું હતું કે મને ગુજરાતમાં જ ઓળખે છે, મારે હવે ઇન્ટરનેશનલી બી માણસો મને ઓળખે કે યાર વાવ, આ આર્ટિસ્ટિક વર્ક તમે કઈ લેવલ લગી, એડ્રેસિંગને તમે કઈ લેવલ લગી લઈ જવા માંગો છો એમ. તો ત્યારે બહુ પ્રાઉડ થાય, બહુ પ્રાઉડ થયું કે ના વાવ, હજી હું કરું છું ને તો હજી વધારે બૂસ્ટઅપ મળ્યું. અને સવારે કદાચ 7-8 વાગે ઉઠતા હોય ને તો હજી એમ થાય કે હજી 5 વાગે ઉઠો, આની ઉપર કામ કરો કે માણસો કેમ આપણને ઓળખે વધારે, અને આપણે અમારી કોમ્યુનિટી છે, એડ્રેસિંગ કોમ્યુનિટી છે, એને વધારે કેમ નેક્સ્ટ લેવલ ઉપર લઈ જઈએ. બિકોઝ જ્યારે અમે લોકો આ વાણંદ હતા, વાણંદ એટલે એમ નાઈ કહેતા. હવે નાઈ એટલે એટલી બધી વેલ્યુ નહોતી પહેલાંના જમાનામાં, પણ એ જ અમે નાઈને વાણંદને સલોન્સમાંથી લાવ્યું, હેર સ્ટાઇલિસ્ટમાંથી, એટલે જો વે ઓફ અમે જે સ્ટ્રક્ચર ક્રિએટ કર્યું અમારા સલોનનું, અમે અમારા સૌરાષ્ટ્રમાંથી ઘણી બધી એવી વસ્તુ છે જે અમે ક્રિએટ કરેલી છે. ઇટ્સ લાઈક યુનિફોર્મ જોઈ લો તમે,
સલોનનું ઇન્ટિરિયર, કોઈ અમારા સલૂનમાં કોઈ ઇન્ટિરિયરમાં પૈસા નહોતા નાખતા. ત્યારે અમે પહેલાં હતા કે અમે 50 લાખ રૂપિયાનું ઇન્ટિરિયર કર્યું હતું, 1.5 કરોડના 5 કરોડના ઇન્ટિરિયર કરેલા છે અમે. એટલે અમે ખબર હતી કે એક લાવિશ જે એકચ્યુઅલી મહેલ હોય, રાજાનો મહેલ, એ લેવલની સર્વિસ આપી છે, એ લેવલની ફેસિલિટી ક્લાયન્ટને આપી છે, એ લેવલનો સ્ટાફનો યુનિફોર્મ હોવો જોઈએ, એ લેવલની હોસ્પિટાલિટી હોવી જોઈએ ક્લાયન્ટને, કે ભાઈ એક પર્સન્સ હોવો જોઈએ જે ક્લાયન્ટ માટે જોઈ છે એ સેન્ડવિચ બનાવી દે, ક્લાયન્ટને જે પણ પીવું હોય. એટલે એ લેવલનું માઇન્ડસેટ હતું આપણું કે ભાઈ ક્લાયન્ટ 100% મહારાજા છે, એ મહારાજાને કેમ હેપી કરવા. એટલે ધ વે ઓફ એ રીતે આપણું થિંકિંગ પ્રોસેસ છે કે ભાઈ એને નેક્સ્ટ લેવલ ઉપર એડ્રેસિંગને લઈ જઈએ આપણે. રાઈટ. સો તમારો કોઈ એવો એક્સપિરિયન્સ તમારા ક્લાયન્ટ સાથે કે એ બહુ ખરાબ સ્ટેટમાં આવ્યું હોય કે કંઈક એવું કંઈક એક્સપિરિયન્સ કે તમને અંદરથી શોક થઈ ગયો હોય કે આવી રીતે કેવી રીતે કોઈ કરી શકે કે આવી શકે, એન્ડ ધેન યુ હેવ હેલ્પ ધેમ ઓર સમથિંગ લાઈક દેટ? એકવાર આવેલું છે, લાઈક કે મેકઅપ કરેલો હોય અને ખુદને ગમતો હોય પણ ફેમિલીઝને ન ગમતો હોય. એટલે સી બધાના ઓપિનિયન્સ અલગ હોય, બધાના જોવાના તરીકા અલગ હોય કે ભાઈ આને તો મને આવા ફોર્મમાં જ જોવી હતી કે આને આવા ફોર્મમાં જ જોવી હતી. તો ત્યારે એવું થયું કે રિયલી મેકઅપ આટલો ખરાબ થયો છે એમ, પણ હરેકને સેટિસ્ફાઈડ ન કરી શકીએ આપણે. યસ. સો ત્યારે બી કામ જ રહેવું જોઈએ આપણે એમ, બિકોઝ ક્લાયન્ટ છે, ક્લાયન્ટ એ ભગવાન છે. સો અગેન એ સેકન્ડ ટાઈમ આવ્યા એટલે ફેમિલીને લઈને આવ્યા. મેં કીધું બોલો હવે કેવું જોઈએ છે એમ. એટલે બધાના ઓપિનિયન્સ અલગ અલગ હતા. પહેલાં સેટ કર્યા કે ઓકે હવે કેવું લુક કરવું છે, બધાના અલગ અલગ છે, બટ આપણે આ એક જ છે બ્રાઇડ, એને કેવું કરવું હવે આપણા હાથમાં છે. એટલે કોઈને કઈ વસ્તુ ગમતી હતી, કોઈને કઈ વસ્તુ ગમતી હતી, બધી જ નોર્મલ કરી અને અલગ જ મેકઓવર ક્રિએટ કર્યો. એટલે એ એક અલગ ઇન્સિડન્ટ હતો કે જેમાં આર્ટિસ્ટ્રી ઉપર ક્વેશ્ચન્સ આવી ગયા. એટલે ત્યારે એવું થયું કે રિયલી એવું હોય એમ. એન્ડ યુ હેવ સમ એક્સપિરિયન્સ અબાઉટ જ્યારે મેં મારું સલોન્સ ઓપન કર્યું હતું ત્યારે વાયા કોકને મારા એક બહુ હાઈ લેવલના જે ઇન્સ્પેક્ટર હતા સાહેબ, તો એમના ફેમિલી ફ્રેન્ડ્સ હતા એરિયાઈ. તો વાયા મારો નંબર ગયો. તો એ જે ગર્લ્સ હતી હોસ્ટેલમાં હતી અને એના વાળમાં રાતના ટાઈમે કોકે ચીગમ લગાવી દીધી હતી. અને એટલી બધી ચીગમ અને વાળ એકદમ લોંદા જેવા અને એટલા બ્યુટિફુલ સ્ટ્રેટ હેર હતા એમના, અને ગઠ્ઠા કરી નાખ્યા હતા, એટલા બધા ગઠ્ઠા કરી નાખ્યા હતા કે વાત જવા દો. તો એ ગર્લ્સને કંઈક સમથિંગ સવારે 5 વાગે ખબર પડી કે ભાઈ આવી રીતે મારા વાળ આવી રીતે થઈ ગયા છે. તો એનું ફેમિલી આખું આવી ગયું અને ગર્લ્સ રોવે. તો એ પર્સન છે બહુ બધા સલોન્સને ટ્રાય કરી, ફોન કર્યા તો કોઈ ફોન ઉપાડે નહીં, કોઈ જવાબ ન આપે કે ના કંઈ ન થાય. અને પછી અચાનક જ્યારે મેં નવું મારું બોનન્ઝા ઓપન કર્યું હતું, અને હું તો ઓપોર્ચ્યુનિટી ગોતતો હતો, પહેલેથી ગોતું છું, અત્યારે બી ગોતતો જ હોય. મને કોઈ ક્લાયન્ટ એમ કે રાત્રે ગમે ત્યારે કામ કરવું છે, હું વેલકમ જ હોય, બિકોઝ આર્ટિસ્ટથી છે જાઓ એમ, આર્ટિસ્ટથી સિવાય બીજી વસ્તુમાં રસ નથી. તો મને ફોન આવ્યો સવારે 5 વાગે કે ભાઈ ભાવિન આવી રીતે છે. મેં કીધું ઓકે હું આવી જાઉં 5 મિનિટમાં. ત્યારે તો બાઇકય નહોતું, સાયકલય નહોતી, ખીચામાં પૈસા નહીં, એટલે ઇન શોર્ટ વેરી નોમિનલ એમ. તો 1 કિલોમીટરથી ફટાફટ દોડીને આવ્યો. મેં કીધું ક્લાયન્ટ છે, પૈસા મળવાના છે, કંઈક ને કંઈક તો મળશે. તો એટલીસ્ટ દોડીને હું આવ્યો અહીંયા. સવારે 5 વાગે સલૂન ખોલી નાખ્યું મેં ફટાફટ. મેં જોયું કે ભાઈ આવી રીતે ચીગમ છે, આવી રીતે મને 4 કલાક થઈ હતી ક્લાયન્ટના વાળમાંથી ચીગમ કાઢતા. મેં તો અહીંયા લગીની મહેનત કરી લીધી કે યાર ક્લાયન્ટના અમારે એક વાળે ન કાપવા પડે, બિકોઝ જ્યારે ગઠ્ઠો થઈ જાય વાળની અંદર અને એટલી બધી નોટ્સ થઈ જાય ત્યારે એ કાપવા જ પડે તમારે. અને એ કાપી ત્યારે જે ગર્લ્સના આંખમાં આંસુ હોય એ તમે બિલીવ ના કરો એમ. કારણ કે મારા બહુ બધા એવા કેસીસ આવતા હોય કે વાળમાં અલગ પ્રકારના અરીઠા આમળાના પાવડર લગાવી દીધા અને રાતે સવારે ઉઠે તો નકર ઓલા ગઠ્ઠા રહેવા થઈ ગયા હોય. ત્યારે એક ક્લાયન્ટની, કારણ કે ગર્લ્સના એના વાળ જ ઇમ્પોર્ટન્ટ છે, બ્યુટી છે. જો એ વાળની બ્યુટી તમે મિરર સામે એને સ્માઇલ આવે છે એનો મતલબ કે તમે કરોડો રૂપિયા કમાઈ લીધા. જો એના મોઢામાં મિરર સામે સ્માઇલ નથી, એટલે કદાચ ગમે એવા તમારા મોટા સલૂન હોય, તમે 100 સલૂનના માલિક હોય, પણ એ નર્વસનેસ ઇમિડિયેટલી દેખાય કે ભાઈ ક્લાયન્ટના મોઢામાં સ્માઇલ નથી, કેમ નથી, મારી આર્ટિસ્ટીમાં શું વાંધો છે, ક્લાયન્ટને શું પ્રોબ્લેમ થાય. એટલે એ માઇન્ડ આખું વિવરિંગ થઈ જાય. પણ એ જ ટાઈમે એ ક્લાયન્ટના જે રોતી હતી જે ગર્લ્સ, એના ઉપર મેં બેક ટુ બેક કામ કર્યું અને એ ગમે એમ કરીને એના વાળમાંથી મેં ચીગમ કાઢી, નોટ્સ કાઢ્યા, એના વાળ થોડા મેં કાપ્યા હતા નીચેથી ખાલી હેન્ડ્સ. પણ પછી જે થઈ ગયા પછી એનું જે ફેમિલી, જે એ ગર્લ હજી મને એ મારી આટલું ડેરી મિલ્ક છે કે કોઈ પણ નાનામાં નાની ગિફ્ટ મોકલે. અને એ દિવસે મેં મારી લાઈફમાં 60 થી 70 ચોકલેટો અને ગિફ્ટ એ છોકરીએ એના ફેમિલીએ મને આપ્યું હતું. મેં મારી જિંદગીમાં કોઈ દી નહોતી એવી ઇન્ટરનેશનલ ચોકલેટ જોઈ જે એના ફેમિલીએ મને આપી હતી કે ભાવિન તારી માટે બુકે આપી દીધા.
એટલે મને એમ થયું કે વાવ, મેં એકચ્યુઅલી પૈસાનું કામ નથી કર્યું, મેં આ બહુ મોટું કામ કર્યું. ઈ મારી માટે બહુ મોટો ઇન્સિડન્સ હતો. અને ત્યારથી મેં માની લીધું કે કોઈ પણ લેડીના વાળમાં કંઈ પણ થયું હોય તો પહેલી પ્રાયોરિટીમાં એના વાળ મહત્વના છે, નોટ મની. કોઈક વાર એવું થયું છે તમારી સામે, તમે તો આ બ્રાઇડલને બધાને બહુ હેન્ડલ કરતા હો, કે કપલ બાધી પડ્યું હોય ને એકબીજાને ખીજાઈ ગયું હોય ને ડ્રામા થઈ ગયો હોય? કપલ્સમાં તો એટલે મારે ત્યાં તો મોસ્ટલી બ્રાઇડ આવે એટલે ગ્રૂમ્સ ના આવતા હોય, પણ ડેડી જબરજસ્ત, એટલે એના ડેડી આવતા હોય, મધર હોય, ડેડી હોય, એટલે ઓલવેઝ બ્રાઇડના પપ્પા હોય ને એ આમ યુ એટલા ગુસ્સામાં હોય, કારણ કે ટાઈમે કશું થતું ના હોય ને, એટલે એટલે એટલા એક્ઝોસ્ટ હોય કે આવીને સીધું લાઈક હવે ચલો પતી ગયું, હવે અડધું તો અડધું ઊભા થઈને ચાલે એમ. એટલે એટલા સખત ગુસ્સામાં. એટલે ગ્રૂમ્સ તો ઓછા જોવા મળે, પણ બ્રાઇડ્સના ફાધર બહુ હોય, આવતા હોય અને સીધા સીધા ઉપાડે. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તમે બોનેન્ઝા નામ શું કામ રાખ્યું? એકચ્યુઅલી જ્યાં હું જોબ કરતો હતો ત્યાં મારા બધા ફ્રેન્ડ્સ હતા, એવી રીતે અમે લોકો મેનેજર્સની બધા, તો એવી ડિસાઈડ કરતા હતા કે સુંદરતા એટલે શું એમ. મારું નામ સુંદરતા, ને મારે ગર્લ્સને એટલી બધી બ્યુટીફુલ બનાવી છે કે એ વાત જવા દો. તો એવી રીતે ઓસ્ટ્રિયામાં એક બોનાન્ઝાને છે ને બ્યુટીફુલ કેમ, ઓકે એટલે વર્ડ હતો એવો. થેન્ક યુ સો મચ ભાવિન એન્ડ બેલા કે તમે તમારો ટાઈમ આપ્યો અને તમારી જે ચીજો અમને નહોતી ખબર એ અમને આજે ખબર પડી. થેન્ક યુ. થેન્ક યુ.